અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। ચાંગોદર પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે। સાણંદ તાલુકાના સનાથળ ગામની સીમમાં આવેલા એપલવુડ વિલામાં થયેલી ઘરફોડ ચોરીનો ચાંગોદર પોલીસે ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં આશરે 138 ગ્રામથી વધુ સોનાના દાગીના, 1 કિલો 456 ગ્રામથી વધુ ચાંદીના દાગીના, આશરે 88 ગ્રામની સોનાની લગડી, 3 કાંડા ઘડિયાળ, 80,000 રૂપિયા રોકડા, 1 બાઇક અને 4 મોબાઈલ ફોન સહિત કુલ આશરે 23,70,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની ઓળખ કલ્પેશ પટેલ, નારાયણ પટેલ, રાનુ ભોઈ અને દિનેશ ભોઈ તરીકે થઈ છે, જ્યારે હરીશ કટારા નામનો એક આરોપી વોન્ટેડ જાહેર થયો છે। સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે સરખેજ તરફથી સનાથા સર્કલ તરફ આવતા શંકાસ્પદ ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા। આરોપીઓ સામે અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ ચાંગોદર પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર શરીફ ખાચી, અમદાવાદ। 24 જુલાઈ જ્યારે બહુ વરસાદ થતી હતી તે વખતે એપલવુડમાં એક પર્ટિક્યુલર વિલામાં એક ઘરફોડ થઈ હતી। આ ઘરફોડમાં ટોટલ મુદ્દામાલ જે છે 8 લાખ કેશ અને 8.5 લાખની આસપાસ એમનો જ્વેલરીનો મુદ્દામાલ ફરિયાદ મુજબ જેમાં ચોરી થયો હતો। और આ ગુના દાખલ કર્યા પછી અમારી જુદી જુદી ટીમો એલસીબી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની પીઆઈ સાવસેટાની અધ્યક્ષતામાં બનાવવામાં આવી હતી। और આ બનાવ બન્યા પછી અમે અમદાવાદ સિટી અને અમદાવાદ ગ્રામ્યના તમામ જે આ પ્રકારની એમઓવાળા લોકોની એક લિસ્ટ બનાવી હતી और એમાંથી એક શકમંદ નક્કી કર્યા હતા। और પછી ટેકનિકલ એનાલિસિસ આધારે ખબર પડ્યો કે આ ગુનામાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ અને હરીશ કટારા એ 3 લોકો સામેલ છે। और ફર્ધર ટેકનિકલ એનાલિસિસ મારફતે એ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા હતા और એ લોકો અમારી ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા। અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓને પકડ્યા છે। એ 4 આરોપીઓમાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ અને સાથે સાથે રાનુ ભોઈ અને દિનેશ રત્નાભાઈ ભોઈ। જે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ જે છે આ હરીશ કટારાને સાથે 3 મળીને જે દિવસે ચોરી થઈ હતી એ એપલવુડના જે 3 રસ્તા છે ત્યાં ભેગા થઈને એ લોકો પ્લાનિંગ કરી હતી। પ્લાનિંગ કરીને રાત્રિમાં લગભગ 12 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા और જે એનો બેકડોર છે એ બેકડોરને તોડીને ઘરમાં એન્ટર કર્યા હતા। એ લોકો પછી ત્યાંથી ચોરી કરીને મુદ્દામાલની વેચણી કરી और મુદ્દામાલ વેચણી થયા પછી હરેશ કટારા રાજસ્થાન વહી ગયો હતો અને જે બાકી 2 આરોપી જે છે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ એ લોકો આ સિટીમાં રોકાઈ ગયા હતા। એને પાસે જે કેશ અને જે ગોલ્ડ અને જે સિલ્વર જ્વેલરી હતી એ તમામને લઈને અહીંયા વેચવાની પ્રયાસ કર્યો હતો, પણ અહીંયા એને કોઈ ખરીદનાર મળ્યો નથી। તો એ લોકો તમામ મુદ્દામાલ લઈને રાજસ્થાનમાં ડુંગરપુર પહોંચ્યા और ડુંગરપુર પહોંચીને ત્યાં રાનુ ભોઈને કોન્ટેક્ટ કર્યો હતો। રાનુ ભોઈ એ લોકોને દિનેશ ભોઈથી કોન્ટેક્ટ કરાયો। દિનેશ ભોઈ તમામ એમનો જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ ખરીદ કરી હતી और મુદ્દામાલની ખરીદી કર્યા પછી ટોટલ 8.5 લાખ રૂપિયામાં એનો વેચાણ કર્યો હતો और એમાંથી 2.5 લાખ રૂપિયા જે છે એ રાનુ ભોઈ પોતાના કમિશન રૂપે રાખ્યા હતા અને બાકી જે 6 લાખ રૂપિયા હતા બંને એકબીજાને સાથે વેચણી કરી હતી। આ તમામ અત્યાર સુધી ચાંગોદર પોલીસ દ્વારા ટોટલ 22 તોલા સોના, 1.5 કિલો ચાંદી અને 80,000 રૂપિયા કેશ અત્યાર સુધી રિકવર કરવામાં આવ્યો છે। ટોટલ મુદ્દામાલ અત્યાર સુધી જે રિકવર થયેલો છે 23 લાખ અને 17,000નો ટોટલ મુદ્દામાલ રિકવર થયો છે। એના જે ફરિયાદીના વિશેષ નિવેદનમાં આ ખબર પડી કે જો એને જે મુદ્દામાલ ચોરી થયો હતો એને પણ એક્ઝેક્ટ ખબર ના હતી કે એક્ઝેક્ટ મુદ્દામાલ એને એક્ઝેક્ટ કેટલો એનો ઘરેણો ત્યાં ઘરમાં હતો। એને સાથે સાથે જે બાકી જે મુદ્દામાલ જે છે એ હરેશ કટારાને પાસે એની અત્યારે શોધખોળ ચાલુ છે અને એને જે ટીપ આપવાળો હતો એની પણ અત્યારે શોધખોળ ચાલુ છે। એ જે હરેશ કટારા જે છે આ ઘરઘાટીનું કામ અમદાવાદ સિટીમાં કરે છે और એને જે ટીપ આપવાળો હતો આ પણ ઘરઘાટીનું કામ કરે છે આ એપલવુડ વિસ્તારમાં। और સાથે સાથે એ જે બાકી 2 આરોપી છે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ એ લોકો અમદાવાદ સિટીમાં ડ્રાઈવર રીતે કામ કરતા હતા અને રાનુ ભોઈ જે છે આ
આ જે વેજીટેબલ્સની લે વેચનું કામ રાજસ્થાનમાં કરતો હતો. આપને મારફતે હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે જ્યારે આપ લોકો ઘરઘાટીને રિક્રુટ કરતા હોય યા ડ્રાઈવર રિક્રુટ કરતા હોય તો ગુજરાત પોલીસનો સિટીઝન પોર્ટલ કરીને એક પોર્ટલ છે, એની ઉપર રજિસ્ટ્રેશન કરશો તો એટલીસ્ટ પોલીસ એની ઉપર વોચ રાખી શકે. એને એક ડેટરન્સ રૂપે પણ રહેશે કે જે આ તમામ એને લોકોને ખબર રહેશે કે પોલીસને પાસે અમારા ડેટા છે, તો એ લોકો આ પ્રકારની જે ચોરી અને ઘરફોડને અંજામ આપતા હોય